નમસ્કાર, માળિયાહાટીનાથી ગૌરવભર્યા સમાચાર। આઈપીએલ હૈદરાબાદની સનરાઇઝ ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા બાદ લેફ્ટ સ્પિનર બોલર ક્રેન્સ ભાવેશ ફુલેત્રાનું પ્રથમ વખત પોતાના વતન માળિયાહાટીનામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કડવા પાટીદાર પટેલ સમાજ દ્વારા ક્રેન્સ ફુલેત્રાને મોમેન્ટો, શિલ્ડ, શાલ, ખેસ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા। 20 વર્ષના ક્રેન્સ ફુલેત્રાની આઈપીએલ સુધીની સફરે સમગ્ર ગામ અને સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો। સન્માન સમારંભ દરમિયાન ક્રેન્સ ફુલેત્રાએ પરિવારના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો અને નાનપણથી ક્રિકેટ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી। આ પ્રસંગે પટેલ સમાજના નિવૃત્ત શિક્ષક શ્રી મુરજી તાજપરાના પુત્ર અક્ષયને પણ એમડી કેન્સર સુપર સ્પેશિયાલિસ્ટની સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા। માળિયાહાટીનામાં પટેલ સમાજ સહિત સમગ્ર ગામમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજે માળિયાહાટીના સમાજ દ્વારા મારા દીકરાનો સન્માન સમારોહ હતો। ખૂબ ખૂબ આનંદ અને લાગણી થાય છે કે સમાજને પણ એટલી જ અંદરથી ઉમંગ અને ખુશી છે કે આપણા માળિયાહાટીનાનો દીકરો આગળ વધ્યો છે। આમને આગળ વધે, માતાજીની કૃપા, ઠાકોરજીની કૃપાથી ઇન્ડિયા રમે અને ઇન્ડિયાનું નામ રોશન કરે। બહુ સારું ફીલ થાય કેમ કે માળિયામાં ઘણી બધી યાદો છે। મારે નાનપણ માળિયામાં જ બધું ગયું છે। 5th સ્ટાન્ડર્ડ સુધી માળિયામાં જ રહ્યો છું ને ઘણી બધી યાદ છે। આપણે અમારી વાડી છે, દુકાન છે ને બસ હવે તો અત્યારે રાજકોટ રહીએ છીએ કેમ કે મારે ક્રિકેટ રમવાનું હતું ને એટલા માટે ઘરેથી બધા અમે શિફ્ટ થયા અને અત્યારે અમે બધા રાજકોટ છીએ। કડવા પટેલ સેવા સમાજની અંદરથી અમારો નવયુવાન ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા જેઓ તાજેતરની અંદર સનરાઇઝ હૈદરાબાદ આઈપીએલ ટીમની અંદર પસંદગી થતા તેઓનું સન્માન કરી, તેઓને પ્રોત્સાહન કરી અને સાથે સાથે સમાજના એક વ્યક્તિનું ભોજન સમારંભ પણ સાથે રાખેલ છે, જેથી કરીને સમાજના ભાઈઓ બહેનો અને બાળકો મિસ્ટર ક્રેન્સના જીવનની અંદરથી પણ કંઈ ધડો લઈ અને પોતાના કુટુંબને આગળ લઈ જઈ શકે। તે ઉપરાંત તાજેતરની અંદર અમારા ડૉક્ટર અક્ષય તાજપરા કે જેઓ એમડી ડીએમ થયેલ અને કેન્સરની અંદર ઓન્કોલોજી સુપર સ્પેશિયાલિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી યુરોપિયન યુનિયન સોસાયટી દ્વારા ચેન્નઈમાં લેવાયેલ પરીક્ષામાં 1 થી 5માં 7 વિદ્યાર્થીઓ આવ્યા, જેની અંદર ભારતમાંથી 2 જ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા, જેમાં મિસ્ટર અક્ષય તાજપરા 84% સાથે પાસ થઈ અને ભારત દેશનું, ગુજરાતનું, અમારા સમાજનું અને તાજપરા કુટુંબનું ગૌરવ વધારેલ છે। તે બાબતે અમે સમાજના બધા સદસ્યો, ટ્રસ્ટીઓએ તેઓને બિરદાવવાનું અને તેઓની પ્રગતિમાંથી કંઈ ધડો લઈ આગળ વધવા માટે આજે આ બંને તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભનો કાર્યક્રમ શ્રી કડવા પટેલ સેવા સમાજ માળિયાહાટીના મુકામે રાખેલ। અસ્તુ। જય હિન્દ, ભારત માતા કી જય। ટ્રસ્ટી શ્રી ઠાકરસિંહભાઈ, દેવજીભાઈ, કિરીટભાઈ, ભૂમિયા પરિવારના પ્રમુખ મહેન્દ્રભાઈ, ભાઈ રાજુભાઈ, જેપી સાહેબ, મોહનભાઈ, ગામના બધા ભાઈઓ અને બહેનો, ખાસ જૂના સમયની અંદર માણસો બીમાર પડતા ત્યારે વૈદ્યને બોલાવતા। સાહેબે જુનાગઢ વાત કરેલી હતી કે જુનાગઢમાં ક્યાંક સાંભળીએ કે ભાઈ માળિયાહાટીના ગામ હતું, અત્યારે ઇન્ડિયાના ખૂણે ખૂણે માળિયાહાટીના તો કે ક્રેન્સ ફુલેત્રાનું ગામ છે એમ આપણે કહી શકીએ। આજે બહુ આનંદની વાત છે। મારા દીકરાની સફળતા પાછળ ઘણો એનો સંઘર્ષ છે। આપ બધાને ગુડ વિશિસ છે, એવા આશીર્વાદ બનાવી રાખો, આગળ જતા ઇન્ડિયાનું નામ રોશન કરે અને આપણા બધા માળિયાવતી એને એમ કહીએ
એના એક પ્રાઉડની વાત છે. એવો દિવસ આવે એની બધા રાહ જોઈએ. મારા જય શ્રી કૃષ્ણ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. વડીલો, મારું કુટુંબ, મારું માળિયા હાટીના. પહેલાં તો માળિયા હાટીનાની વાત આવે એટલે આનંદ થાય કે માળિયા જવાનું છે, હાલો જઈએ. પછી સરે વાત કરી, રજુતાબેને બધું કહી દીધું કહેવાનું હતું એ, કે ઘણું બધી સ્ટ્રગલ કરી છે. અહીંયા બધું સેટ હતું. છોકરાના ભવિષ્ય માટે ત્યાં જવું પડ્યું. બધા છોકરા અહીંયા ભણ્યા, આગળ વધ્યા. અને ખાસ તો ક્રેન્સ જેમના માટે આપણે ગયા હતા કે એક અલગ નક્કી કર્યું છે આપણે કે એને કંઈક અલગ ફીલ્ડમાં મૂકીએ, તો એના માટે ગયા હતા. તો ત્યાં પણ ઘણા ઉતાર અને ચઢાવ આવ્યા છે, જોયું છે. ઘણો ટાઈમ એવો આવ્યો છે કે ઘણી વખત ભારે સારા ઝઘડો થતો કે આમાં કંઈ થતું નથી, તમે ભણતર બગાડો છો. તો કે થઈ જશે, ટાઈમ આવશે, બધું થઈ જશે. તો ગામના આદરણીઓ અને ગામના ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. વિશેષ તો હું કાંઈ બોલી નહીં હું સફળ થઈ ગયા એટલે જ નથી બોલે. હવે દીધો છે એમ જ સમજવાનું છે. ખાસ કરીને ક્રેન્સના હું ઓળખું છું ત્યાં સુધી ક્રેન્સ છે એ હંમેશા એને સંઘર્ષ, આમ તો આપણે બધા આ બંને તારલાઓના સંઘર્ષને બિરદાવવા માટે જ અહીંયા ઉપસ્થિત થયા છીએ. બરાબર, સંઘર્ષ વગર સાહેબે કીધું ક્યારેય સફળતા મળે નહીં. સંજોગો એવા હોય કે ભાઈ આપણે સફળતા હોય ને ત્યારે આપણી પાસે અનલોટ માણસો હોય. નવયુવાન ક્રિકેટર શ્રી ક્રેન્સ ભાવેશભાઈ પુલેત્રાને સન્માનિત કરતા હર્ષ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ કે જેમણે પોતાની નાની ઉંમરમાં વ્યક્તિગત પરિશ્રમ તથા અથાગ મહેનત તથા કુટુંબના ઉષ્માભર્યા સાથ સહકાર અને પ્રેરણાથી તેઓની પસંદગી IPL સનરાઈઝ હૈદરાબાદની ક્રિકેટ ટીમમાં પસંદગી થયેલ છે. જે વ્યક્તિગત તેમજ કૌટુંબિક અને સામાજિક રીતે ગર્વ અને સન્માનની લાગણી ઉપજે તેવી ક્ષણ છે. આ ક્ષણને વધારવા મારી ફેમિલી બધા આવે, બધા મારું સ્વાગત છે. મને બહુ બોલવાની ટેવ નથી, પણ મને આદત પડી ગઈ છે. ધીમે ધીમે આ બધું બોલવું પડે એમ છે. માળિયા ગામમાં મારે ઘણી બધી યાદો છે. મારે 5th સ્ટાન્ડર્ડ સુધી હું અહીંયા ભણ્યો. પછી હું ને મારા દાદા અમે જુનાગઢ જતા પ્રેક્ટિસ કરવા દર સન્ડેના, કેમ કે પપ્પાને અંકલને બધાને ક્રિકેટનો બહુ શોખ હતો. પછી અમે ડિસાઈડ કર્યું કે હવે ક્રિકેટ રમવું હોય પ્રોપર તો પછી રાજકોટ શિફ્ટ થવું પડશે. ને પછી થોડુંક હાર્ડ ડિસિઝન હતું ને થોડુંક સેક્રિફાઈસ કરવું પડ્યું. પછી અહીંયા બધું સેટલ હતું, સારી દુકાન હતી, વાડી પણ છે અહીંયા સારી, પણ રાજકોટ જવું પડ્યું. મારા માટે આખા ફેમિલીએ સેક્રિફાઈસ કર્યું અને રાજકોટ અમારે 10 વર્ષ થયા છે અને હું 10 વર્ષથી ક્રિકેટ રમું છું અને મને 6-7 વર્ષથી હું ચાઇનામાં નાખું છું. અને વચ્ચે એવો સમય આવ્યો કે હું 14 સ્ટેટ રમ્યો હતો ત્યાં રાજકોટ જઈને બીજા વર્ષે. પછી મને 6-7 વર્ષ હું કાંઈ ક્રિકેટ ન રમી શક્યો, એટલું બધું સારું આગળ સિલેક્ટ નહોતો થતો. બટ મહેનત ને એવું બધું કરતો રહ્યો અને લાસ્ટ યર હું એઝ અ IPL નો નેટ બોલર હતો સનરાઈઝર્સ હૈદરાબાદનો અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. અને પછી મહેનતનું ફળ મળ્યું ને અત્યારે IPL ની ટીમમાં એઝ અ ટીમ મેમ્બર સિલેક્ટ થઈ ગયો છું. બસ આજના યુવાનોને હું કહેવા માંગુ છું કે તમને 1 વર્ષ 2 વર્ષ સફળતા ન મળે, બટ ટ્રાય કરતી રહેવાની ને મૂકવાનું નહીં એમ. બાકી મહેનત કરતા રહે તો તમને સફળતા જરૂર મળશે. થેન્ક યુ સો મચ. અને ગામના વડીલો, બહેનો, ભાઈઓ, આજના આ પ્રસંગે ખરેખર તો આ સત્કાર સમારોહ ખાસ તો IPLમાં ક્રેન્સભાઈ માટે જ હતો. બરાબર, એટલે મને ગઈકાલે 2 દિવસ પહેલા કીધું મેં કે નાના ભાઈ અમે એના પ્રમાણમાં અમારું જે વક્તવ્ય અમે જે દેખાવ કર્યો એટલો નથી, એવું ના હોય. તમારા છોકરે પણ આ સારું કામ કર્યું એટલે તમારે ખાસ મુકેશભાઈ, દેવજી બાપા અને મગનભાઈ ખાસ ભલામણ કરી. મેં કીધું મને નહીતર સંકોચ થાય. મેં કીધું એના પ્રમાણમાં અમારું એટલું બધું ન ગણાય, છતાં પણ એના આગ્રહને વંશ થઈ અને
ખાસ તો આ પાટીદાર સમાજનો ખાસ આભાર અને ઋણી છું કે અમને આ સત્કાર સમારોહમાં આમંત્રિત કરી. Audio Jungle.